ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું રિઝનિંગનો નવો ટોપિક લઈને આવ્યા છીએ. આજે આપણી જોડે સંખ્યા છે 6817. આની આપણને કેટલી ઘાત આપી છે? 754 ઘાત. તો હવે આમાં આપણે કઈ રીતે, તો આ સંખ્યાનો 6817ની 754 ઘાત કરો તો એકમનો અંક શું આવે આપણે શોધવાનો છે. તો આમાં કાંઈ નહીં કરવાનું, છેલ્લા બે આંકડા છે 54ના, બરાબર. જેટલી ઘાત છે 754, એમાં 54 લઈ લેવાના, છેલ્લી બે ઘાત. એને આપણે 4 વડે ભાગી દેવાની. કેટલા વડે ભાગવાની? 4 વડે. 13 ચોક કેટલા થાય? 52 થાય. કેટલા વધ્યા? 2. જે વધ્યા શેષ એને આપેલ સંખ્યાના એકમનો માથા પર મૂકી દેવાનો. 6817 એનો એકમનો અંક શું છે? 7 છે. આપણે જે ઘાત વધી, શેષ વધી આપણી 2, એને એના માથા પર ચડાવી દેવાની. 7નો વર્ગ એટલે કેટલો થાય? 49. તો આપેલ જે સંખ્યા છે એનો એકમનો અંક શું હશે? 9 હશે. આ આપણો જવાબ થાય.